લારી, હોટલ, રેસ્ટોરન્ટમાં પણ ક્યારેય નહીં ખાધી હોય અને ક્યારેય નહીં મળતી હોય એવી એકદમ નવી, ટેસ્ટી અને ચટપટી ચાટ બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું રગડા પેટીસ. તો તમે ઘણી બધી વાર ખાધી હશે, પણ આજે આપણે એકદમ સુપર ટેસ્ટી રગડા બોલ્સ બનાવીશું, જે ખાવામાં એકદમ અંદરથી સોફ્ટ છે અને એકદમ મોઢામાં જ મૂકતા પાણી થઈ જાય તેવી આ ચાટ છે. અને એકવાર તમે આ ડીશ બનાવી ખાઈ લેશો તો લારીની, હોટલ, રેસ્ટોરન્ટની બધી ચાટને તમે ભૂલી જશો, એટલી ટેસ્ટી બને છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે સૌથી પહેલાં આપણે 1 કપ વ્હાઇટ કે ગ્રીન, તમે જે પણ વટાણા લ્યો એ તમારે લેવાના, સૂકા વટાણા લેવાના છે. મેં એને ઓવરનાઇટ માટે પલાળી દીધા હતા, સરસ રીતે પલળી ગયા છે. હવે આ વટાણાને આપણે સરસ રીતે બાફવાના છે. તો એના માટે 1 કપ વટાણા સામે 3 કપ પાણી એડ કરીશું. તો કુકરમાં જ આ રીતે વટાણા સરસ આપણે બાફી લેવાના. બધું પાણી જે પલાળેલું છે એ કાઢી પછી વટાણા એડ કરીશું. હવે વટાણા સરસ રીતે બફાઈ જાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું અને સરસ એવો રગડાનો કલર આવે એના માટે થોડી હળદર પાવડર અને 1 ટીસ્પૂન આપણે તેલ એડ કરીશું, એટલે વટાણા છે એનો રગડો ઉભરાય નહીં. હવે કુકરનું ઢાંકણ લગાવી આપણે 4 વિસલ મીડિયમ ફ્લેમ ઉપર કરી લેશું. ત્યાં સુધીમાં આપણે એક વાસણમાં અડધા કપ પૌવાને સારી રીતે પાણીથી ધોઈ અને પછી એનું બધું પાણી કાઢી લેશું, એટલે પૌવા છે એ સોફ્ટ થઈ જશે. તો આપણે એને પલાળવાના નથી, માત્ર 1 થી 2 પાણીથી આ રીતે વોશ કરી લેવાના. હવે આ રીતે આપણે 5 મિનિટ માટે રહેવા દેશું. તો આ રીતે 5 જ મિનિટમાં તમે જુઓ પૌવા કેટલા સરસ પલળી ગયા, સોફ્ટ થઈ ગયા અને ડ્રાય થઈ ગયા. હવે રગડાના બોલ્સ બનાવવા માટે મેં અહીંયા 3 નંગ બાફેલા બટેટા લીધા છે. બટેટાને આપણે આ રીતે મેશ કરી લેવાના. તો બટેટાને આપણે પહેલાં જ બાફી અને થોડા ડ્રાય કરી લેવાના, એટલે બોલ્સ છે એકદમ સરસ એવા બનશે. તો બટેટા સરસ એવા ઠંડા થઈ જાય પછી જ આપણે એમાં આ રીતે પૌવા એડ કરવાના, સાથે આદુ અને મરચાંની પેસ્ટ, લીલા દાણા એડ કરીશું, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, તીખાશ તમને જોઈએ એ પ્રમાણે, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરીશું. બહુ ટેસ્ટી એવા આ બોલ્સ બને છે અને તમે રગડા વગર પણ આ બોલ્સને એમ જ બનાવશો તો એમ જ બહુ ભાવશે. તો મિક્સ કરી લેશું. તો તમે જુઓ અહીંયા સરસ રીતે મિક્સ કર્યું. તો અહીંયા મેં મીઠું એડ નથી કર્યું, આપણે બટેટાને બાફતી વખતે એડ કર્યું છે. આ રીતે પહેલાં મિક્સ કરી લેશું. જો જરૂર લાગશે ને તો જ આપણે ઉપરથી મીઠું એડ કરીશું. તો મેં ટેસ્ટ કર્યો તો થોડું મીઠું ઓછું લાગે છે, એટલે અહીંયા આપણે મીઠું થોડું એડ કરી દઈશું. મિક્સ કરી લેશું. તો બોલ્સ બનાવવા માટેનું મિક્સર આપણું રેડી થઈ ગયું. હવે આપણે એમાંથી નાની સાઇઝના બોલ્સ બનાવવાના, બહુ મોટા પણ નહીં અને એકદમ નાના પણ નહીં. તો આ રીતે હાથમાં થોડું મિક્સર લઈ અને આ રીતે તમે કરશો એટલે સરસ એવા બોલ્સ બની જશે. આપણે જે પૌવા એડ કર્યા એના લીધે બહુ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. તો તમે આવી રગડા બોલ્સવાળી રેસીપી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. મારી રેસીપી તમને કેવી લાગે છે એ પણ કહેવાનું ભૂલતા નહીં, જેથી હું તમને થેન્ક યુ કહી શકું. તો આ રીતે આપણે બધા જ બોલ સ્મૂથ કરી લેશું. તો મેં અહીંયા આ રીતે પહેલાં 7 બોલ બનાવી તૈયાર કર્યા છે. હવે આ બોલ્સને શેકવા માટે આપણે અપમ પેન લઈશું. એમાં થોડું તેલ એડ કરીશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને આ રીતે બધા બોલ્સ એડ કરી દેવાના. બાકીના બોલ્સ હવે હું બનાવી તૈયાર કરી. જ્યાં સુધી શેકાય છે આ બોલ ત્યાં સુધીમાં બાકીના બોલ આપણે બનાવી લેવાના. અને થોડી જ વારમાં તમે જુઓ આ રીતે શેકાઈ જશે. બધી સાઈડ આપણે ફેરવતું જવાનું. એકદમ બટેટાના લીધે સોફ્ટ હોય એટલે ફેરવવામાં ધ્યાન રાખવાનું, એટલે શેપ એનો બહુ બગડે નહીં. હવે આ રીતે સરસ રીતે ફેરવતા મેં બધા જ બોલ્સને શેકી લીધા. તો અંદર સુધી સરસ એવા કૂક થઈ જાય એટલા માટે ગેસની લો ફ્લેમ રાખવાની છે. ત્યાં સુધીમાં અહીંયા કુકર પણ હવે 4 વિસલ કરી ઠંડુ થઈ ગયું છે. તો ખોલીને ચેક કરી લઈએ. તો તમે જુઓ વટાણા સરસ એવા બફાઈ ગયા છે, રગડો પણ સરસ એવો થઈ ગયો છે. તો હવે આમાંથી આપણે રગડાનો વઘાર કરીશું. એના માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન વરિયાળી અને થોડી હિંગ એડ કરવાની અને સાથે 1 ટેબલસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું.
હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટને સારી રીતે કૂક કરી લેવાની, એમાં બધી કચાશ નીકળી જાય. અને આદુ મરચાંની પેસ્ટને થોડી વધારે એડ કરવાની, એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. હવે મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. બધા મસાલાને પણ આપણે આ રીતે તેલમાં જ સાતળી લેવાના. તો આ રગડો છે ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે, એટલે મેં ઓછું તેલ એડ કર્યું છે. હવે બાફેલા વટાણાવાળું મિક્સર એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા હજી આપણે એમને થોડું ડ્રાય છે, પણ આપણે એમાં પાણી એડ કરીશું. પહેલાં મસાલા સાથે પહેલાં મિક્સ કરી લેશું અને પછી આપણે જેટલી ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું. તો હું અહીંયા 1 કપ પાણી એડ કરું છું અને હજી મને થોડું થીક લાગે છે તો અડધો કપ જેટલું પાણી એડ કરીશ. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠાશ માટે 1 ટેબલસ્પૂન ગોળ એડ કરીશું. ખટાશ માટે 1 ટેબલસ્પૂન આંબલીની પેસ્ટ એડ કરીશું. જો આંબલીની પેસ્ટ ન હોય તો મીઠી ચટણી પણ એડ કરી શકાય, એનાથી પણ બહુ સરસ એવી ખટાશ આવી જશે. અને જો આંબલી ન ખાતા હોય તો તમારે આ સમયે લીંબુનો રસ એડ કરી દેવાનો, એનાથી પણ બહુ સરસ એવો ટેસ્ટ આવશે. મિક્સ કરી અને આપણે 3 થી 4 મિનિટ માટે આ રગડાને સરસ એવો કૂક કરવાનો છે. તો એકદમ સરસ આ રગડો કૂક થશે એટલો જ સરસ એમાં ટેસ્ટ આવશે. જો તમને બહુ વટાણા આખા લાગતા હોય તો તમારે હલકા મેશ કરી દેવાના. હવે આ રગડો સરસ એવો ઘાટો બને એના માટે મેં અહીંયા 1 નંગ બાફેલું બટેટું લીધું છે, એને આપણે ખમણીને આ રીતે એડ કરીશું. તો જ્યારે મેં રગડા બોલ્સના બટેટા બાફ્યા હતા એની સાથે જ બાફીને તૈયાર કરી લીધું હતું. જો તમારે બોલ્સ પહેલેથી તૈયાર હોય તો તમારે વટાણા બાફતી વખતે બટેટાને નાના નાના ટુકડા કરી એડ કરી દેવાના અને સાથે જ બાફી લેવાનું તો પણ ચાલે, અને આ રીતે અલગથી બાફો તો પણ ચાલે. આ રીતે એકદમ સીધું અને ઝીણું ખમણી એડ કરવાનું છે. મિક્સ કરી લેશું અને એકદમ સરસ રીતે મિક્સ કરશો એટલે તમારો જે રગડો છે એ ઘાટો અને એકદમ સરસ ક્રીમી તૈયાર થઈ જશે. તો મિક્સ કર્યા પછી આપણે એને થોડી વાર માટે હજી કૂક કરવાનું છે, એટલે સરસ એવી બધી ફ્લેવર રગડામાં આવી જાય. તો અહીંયા મેં 3 મિનિટ માટે કૂક થવા દીધું. તમે જુઓ હવે રગડો સરસ એવો ઘાટો થઈ ગયો ને, તો બસ આપણો રગડો તૈયાર છે. ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને આ ગરમા ગરમ રગડાને આપણે સર્વ કરવાનો છે. તો આ રગડો તો તૈયાર થઈ ગયો. આ રગડાને તમે રગડા પેટીસમાં, રગડા ચાટમાં, રગડા બોલ્સમાં અને ઘણી બધી એવી રેસીપીમાં સર્વ કરી શકો છો. હવે આ પ્લેટને સર્વ કરવા માટે આપણે રગડો છે એ પ્લેટમાં લઈ લેવાનો. ઉપરથી આ રીતે શેકેલા બોલ્સ એડ કરવાના. તો એકસાથે તમને જેટલા બોલ્સ જોઈએ એ પ્રમાણે હું આ રીતે બધા બોલ્સ એડ કરું છું. ઉપરથી ફરીથી થોડો રગડો એડ કરવાનો, બોલ્સને થોડા રગડાથી કવર કરવાના અને પછી હવે ઉપરથી આપણે આ રીતે ધાણા ફુદીનાની ચટણીને સ્પ્રેડ કરીશું. સાથે ખજૂર આંબલીની મીઠી ચટણી, તો ચટણીઓ થોડી વધારે એડ કરવાની, બહુ સરસ એવો ટેસ્ટ આવશે. સાથે ઝીણી કટ કરેલી ડુંગળી, ઝીણું કટ કરેલું ટામેટું અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને ઉપરથી થોડી સેવ. તો આ રીતે ઉપરથી ગાર્નિશ કરી પછી આ ડીશને સર્વ કરવાની. સુપર ટેસ્ટી ગરમા ગરમ આ ચાટ ખાવાની ખૂબ મજા આવશે. તો તમે આ નો ટ્રાય કરી હોય તો એકવાર ટ્રાય કરજો.